my self-satisfaction is my self-development. મારું જીવન માં જો મને સંતોષ થઈ જાય તો એ મારો આત્માનો, મારા આ જીવનનો શ્રેષ્ઠ તબક્કો અથવા વિકાસ છે. જો મને સંતોષ થઈ જાય તો જીવતે જીવ મુશ્કેલ છે. શાસ્ત્રો, સંત, ધર્મ, અધ્યાત્મ એ બધા આ બાબત ઉપર વજન આપે છે કે તમે સંતોષ મેળવી લો, બસ તમારા આત્માનો વિકાસ થઈ ગયો. પણ સંતોષ મેળવો કેવી રીતે? આપણે તો દર મિનિટે વસ્તુઓ જોઈએ છે, વ્યક્તિઓ જોઈએ છે, આપણી ઈચ્છાઓ છે, આપણી અપેક્ષાઓ છે. મને હજી વધુ જોઈએ છે. સંતોષ થતો જ નથી. આપણે અસંતોષી છીએ. તો આપણે તો દોડે જ કરીશું. જે આપણે જોઈએ છે, જે ઈચ્છા થાય છે, જે મેળવવું છે, જે ખૂટે છે, એના માટે દોડ્યા કરીશું. તો આ દોડની અંદર સંતોષ ક્યાં છે? સંતોષ નથી માટે તો દોડ છે. તો હવે દોડતો માણસ હાંફશે, પટકાશે, અથડાશે, કૂટાશે, એમાં શાંતિ નહીં હોય. તો એનો આત્મવિકાસ કેવી રીતે થશે? સીધી સાદી વાત છે. તમારી દ્રષ્ટિ સંસાર તરફ છે. સંસાર એટલે સગા સંબંધો, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, એના તરફ તમારી દ્રષ્ટિ છે. હા, તો એનો મતલબ એ થયો તમારી દ્રષ્ટિ અધ્યાત્મ તરફ નથી, પરમાત્મા તરફ નથી. બે બાજુ એક સાથે માણસ રહી ન શકે. તમારે સમાજમાં રહેવું છે. તો પરમાત્માથી તમારે તમારું મોં ફેરવી લેવું પડશે. અને તમે પરમાત્માની દિશામાંથી મોં લઈ લીધું એટલે તમારો આત્મવિકાસ રોકાઈ ગયો. હવે તમારે આત્મવિકાસ કરવો છે તો પરમાત્માની દિશામાં મોં રાખવું, એનો અર્થ કે સમાજમાંથી મારે કશું નથી જોઈતું, મને બધું મળી ગયું. માટે આત્મસંતોષ એ આત્મવિકાસ છે.